બ્રહ્માંડમાં જાય છે તેવું શરીર ધારણ કરી લે છે. આત્માનું જીવન મૃત્યુ ચક્ર ક્યારેય પૂરું થતું નથી. જો આત્મા અમરલોક જતી રહે તો મૃત્યુલોકના બંધનોમાંથી છૂટી જાય છે. હવે અમરલોક શું છે? શું અમરલોક ધરતીના ઉપરના આયામોમાં છે? શું અમરલોક ધરતીથી ઉપરના ત્રીજા આયામ સ્વર્ગલોકમાં છે? આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે બ્રહ્માંડની આયુ પૂરી થતાં જ ભૂલોક, ભૂવરલોક અને સ્વર્ગલોક ખતમ થઈ જાય છે. બાપુજીએ જણાવ્યું છે કે આપણું મલ્ટીવર્સ